નમસ્તે મિત્રો, મારું નામ છે જીતેન્દ્ર પરડા। જ્યારે હું ફાઇન્ડ એક્સના અલ્ટ્રા વિશે સાંભળું છું ત્યારે મને યોર પોકેટ હેઝલ બ્લેડ સંભળાય છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝનું પ્રથમ 50 મેગાપિક્સલ 10x ઓપ્ટિકલ ઝૂમ અને ઇનબિલ્ટ ટેલી કન્વર્ટર છે। કેમેરા મોડ્યુલ પરની આ ઓરેન્જ રિંગ, આ ઓરેન્જ શટર બટન અને આ સેગમેન્ટ લેધર ડિઝાઇન જુઓ છો, આ તેને ખરેખર ખૂબ જ યુનિક બનાવે છે અને તે બે સાહસિક બોલ્ડ રંગોમાં આવે છે, ટુડા અંબર અને કેન્યન ઓરેન્જ। અહીંથી વધુ રસપ્રદ બને છે મોટાભાગના ફોનમાં 5x ઓપ્ટિકલ ઝૂમ હોય છે, તેનાથી વધારે શું? તેના પછી તે માત્ર ડિજિટલ કોપિંગ છે, જેનો અર્થ છે ખરાબ પરિણામ। પરંતુ ફાઇન્ડ એક્સના અલ્ટ્રા સાથે આ તે છે જે હું 1x પર જોઉં છું અને તે છે જે હું 10x પર કેપ્ચર કરું છું, કારણ કે તેમાં ઇનબિલ્ટ ટેલી કન્વર્ટર છે અને તેથી જ અમે ફાઇન્ડ એક્સના અલ્ટ્રાને યોર પોકેટ હેઝલ બ્લેડ કહીએ છીએ। વિશે સાંભળું છું ત્યારે મને યોર પોકેટ હેઝલ બ્લેડ સંભળાય છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝનું પ્રથમ 50 મેગાપિક્સલ 10x ઓપ્ટિકલ ઝૂમ અને ઇનબિલ્ટ ટેલી કન્વર્ટર છે। કેમેરા મોડ્યુલ પરની આ ઓરેન્જ રિંગ, આ ઓરેન્જ શટર બટન અને આ સેગમેન્ટ લેધર ડિઝાઇન જુઓ છો, આ તેને ખરેખર ખૂબ જ યુનિક બનાવે છે અને તે બે સાહસિક બોલ્ડ રંગોમાં આવે છે, ટુડા અંબર અને કેન્યન ઓરેન્જ। અહીંથી વધુ રસપ્રદ બને છે મોટાભાગના ફોનમાં 5x ઓપ્ટિકલ ઝૂમ હોય છે, તેનાથી વધારે શું? તેના પછી તે માત્ર ડિજિટલ કોપિંગ છે, જેનો અર્થ છે ખરાબ પરિણામ। પરંતુ ફાઇન્ડ એક્સના અલ્ટ્રા સાથે આ તે છે જે હું 1x પર જોઉં છું અને તે છે જે હું 10x પર કેપ્ચર કરું છું, કારણ કે તેમાં ઇનબિલ્ટ ટેલી કન્વર્ટર છે અને તેથી જ અમે ફાઇન્ડ એક્સના અલ્ટ્રાને યોર પોકેટ હેઝલ બ્લેડ કહીએ છીએ।